મિત્રો આપણા હળવદમાં છોટા કાશી સેવા ગ્રુપ હળવદ દ્વારા વિદ્યાર્થીઓ તાજેતરમાં જે પરીક્ષાઓ ગઈ અને તેમાં જે વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવ્યા, સારા નંબર મેળવ્યા અને જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મહેનત કરી હતી, આ મહેનતની કદર કરવા માટે થઈ અને છોટા કાશી સેવા ગ્રુપ હળવદ દ્વારા વિદ્યારત્ન એવોર્ડ સમારોહનું આયોજન છે તે અહીંયા હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. કે જે વિદ્યાર્થીઓ છે તેઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્રુપના સ્થાપક અજુભાઈ ઠાકોર આપણી સાથે છે. થોડી અજુભાઈ સાથે વાત કરીએ. અજુભાઈ, વિદ્યાર્થીઓનો જુસ્સો વધે તે માટે થઈને વિદ્યારત્ન એવોર્ડ સન્માન સમારોહનું આયોજન કર્યું છે. કેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા છે, તેની સાથે કાર્યક્રમમાં કેટલા લોકો હાજર રહ્યા છે, એને લઈને માહિતી આપજો. મેહુલભાઈ, આપના માધ્યમથી આપણે લોકોને એ કહેવા માગીએ છીએ કે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા વિદ્યારત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમે આ આયોજન જે કર્યું છે તે દાતાશ્રીના સહયોગથી કર્યું છે. પ્રથમ તો દાતાશ્રીનું જ અમારો કહેવું પડે, કેમ કે જેમના દ્વારા અમને અનુદાન મળે છે એ અનુદાન થકી અમે સેવા કરી રહ્યા છીએ. ત્યારે વાત કરીએ 305 વિદ્યાર્થીઓનું આજરોજ અમે સન્માન કરી રહ્યા છીએ. 305 વિદ્યાર્થીઓનું સન્માન કરી રહ્યા હો, તો કયા ધોરણથી કેટલા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ એમાં છે? આપણે આજરોજ 7મા ધોરણથી લઈને 12મા ધોરણના વિદ્યાર્થીઓનું સન્માન આપણે કરી રહ્યા છીએ. 305 વિદ્યાર્થીઓનું સન્માન આજરોજ કરવામાં આવ્યું છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા. હવે શિલ્ડના દાતાની વાત કરીએ તો પ્રથમ દાતાશ્રી અમારે જસુભાઈ પટેલ હસ્તે દિવ્યાંગભાઈ પટેલ રહ્યા હતા. શનિભાઈ ઠક્કર ભવાની ગ્રુપ વાળા રહ્યા હતા. ત્યારે ભારત વિકાસ પરિષદ શાખા હળવદ જે હસ્તે અમારે દેથરિયા સાહેબ રહ્યા હતા. ત્રણેય દાતા અમારા રહ્યા હતા મુખ્ય. પ્રજાપતિ જાનવી મહેશભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. મારે 90.98% આવ્યા હતા. મને આ છોટા કાશી ગ્રુપથી જે સન્માન કરવા આવ્યું તેથી મને ખૂબ આનંદ થયો છે. સારી રીતે તેમને સન્માન કર્યું, એ મને બહુ જ ગમ્યું. મારું નામ આનંદી ખોડાભાઈ ગણસરિયા છે. હું નવા વાગડવાથી આવી છું. હું 6ઠા ધોરણથી જૂના ગામમાં ભણી હતી 8 સુધી, ને મને આ 7મામાં ઇનામ વિતરણ કર્યું છોટા કાશી સેવા ગ્રુપ. મને ખૂબ આનંદ થયો કે